નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. બ્રિક્સ દેશો સામે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની જો હુકમી બાદ હવે પશ્ચિમ યુરોપનું અલ્ટિમેટમ. રશિયા સાથે ટ્રેડ કરાશે તો ભારત પર 100% ટેરિફ. અમેરિકા પછી હવે નાટોની ભારત, ચીન, બ્રાઝિલને ધમકીનો શો અર્થ છે. બ્રિક્સ વિરુદ્ધ નાટો. દુનિયામાં ફરી શીત યુદ્ધ શરૂ થવાના ભણકાર. દિલ્હીની 8 સ્કૂલોમાં બોમ્બ વિસ્ફોટની ધમકીથી પોલીસ દોડતી થઈ. સ્કૂલોને બોમ્બની ધમકીના ઈમેલ્સ ડાર્ક વેબ પરથી આવતા હોવાથી ટ્રેસ કરવા મુશ્કેલ. સિરિયામાં આંતરિક સંઘર્ષમાં 250થી વધુ માર્યા ગયાનો દાવો. ઇઝરાયેલનો સિરિયામાં સંરક્ષણ મંત્રાલય અને આર્મી હેડક્વાર્ટર પર હુમલો. બાળકોને બળજબરીથી મદ્રેસામાં લઈ જવાય છે. રેલવે સ્ટેશને બિહારથી આવતી ટ્રેનમાં ચેકિંગ. 17 સગીરો મળ્યા. મકરપુરામાં મકાનના કમ્પાઉન્ડમાંથી વધુ એક મગરનું રેસ્ક્યુ. ઇન્દ્રપુરીની કચેરીએ લોકો પહોંચ્યા. વાઘોડિયા રોડની સોસાયટીના રહીશોનો સ્માર્ટ મીટરનો વિરોધ. શિવાલય ઇન્ફ્રાને 70 કરોડના વર્ક ઓર્ડર સામે ₹68 કરોડ ચૂકવાયા. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ટ્રમ્પનો દાવો. ઝીરો ટેરિફ પર ડીલની શક્યતા. ભારતે કહ્યું વેઇટ એન્ડ વોચ. વિદેશી ટેકનોલોજી પર નિર્ભરતા દેશની તૈયારીઓને નબળી પાડે છે. CDSએ કહ્યું. દેશના 1.7 કરોડ ખેડૂતો માટે ₹24,000 કરોડની ધન ધાન્ય કૃષિ યોજના લોન્ચ. આકાશમાં એન્જિન ફેલ થતા ઇન્ડિગોની ફ્લાઇટનું મુંબઈમાં ઇમરજન્સી લેન્ડિંગ. ઉદયપુર ફાઇલ્સ ફિલ્મ હાલ રિલીઝ નહીં થાય. 21 સુધી સુનાવણી ટળી. ગુજરાતના 26 સાંસદોનું 95.8% ફંડ વણ વપરાયેલું રહ્યું. 14 સંસદીય મતક્ષેત્રમાં એક પણ કામ કરાયા નહીં. વ્યાજખોર માતા પુત્રની નિર્દયતા. મહિલાના મનોદિવ્યાંગ પુત્રને ઘરમાં પૂરી દીધો. બહારથી તાળું મારી ચાવી લઈ ગયા. ઘોગંબામાં ડેપ્યુટી સરપંચ ભાજપના નેતા પર અજાણ્યા શખ્સનું ફાયરિંગ. હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ખબરદાર, જો રશિયા સાથે વેપાર કર્યો છે તો ભારતને નાટોની ધમકી. પાકિસ્તાનમાં ફરી સત્તા પલટની અટકળો. કરોડો મૃત વ્યક્તિઓના આધાર કાર્ડ હજુ પણ ચાલુ. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી. આઇસલેન્ડમાં જ્વાળામુખી ફાટતા શહેર અને પ્રતિષ્ઠિત જીઓથર્મલ સ્પા ખાલી કરાવવાની ફરજ પડી. પાલિકાના ઓડિટ રિપોર્ટમાં 116.55 કરોડના એડવાન્સ હિસાબ બાકી. બંધ મકાનોમાં હાથ અજમાવતી સિકલીગર ત્રિપુટી ઝડપાઈ. 5 ચોરીના ભેદ ઉકેલાયા. નાગરિકોના મોરચાના પગલે VMC સતર્ક. સુરક્ષા કડક કરાઈ. પાલિકાની કચેરીમાં મુલાકાતીઓ માટે એન્ટ્રી રજીસ્ટ્રેશન ફરજિયાત. વાઘોડિયા રોડની વક્રતુંડ સોસાયટીમાં લગાવેલા સ્માર્ટ વીજ મીટરથી લોકોમાં રોષ. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. NCERT ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકોના ઇતિહાસમાં મોટા ફેરફારો. માર્ક રૂટની ટિપ્પણી એવા સમયે આવી જ્યારે US પ્રમુખ ટ્રમ્પે યુક્રેન માટે નવા શસ્ત્રોની જાહેરાત કરી હતી. નાટોની ભારત, ચીન અને બ્રાઝિલને ચેતવણી. પહલગામમાં થયેલા આતંકી હુમલામાં વધુ એક ખુલાસો. આતંકીઓએ નિર્દોષોની હત્યા કર્યા બાદ ઉજવણી કરી. તંત્ર વડોદરાને ખરેખર ખાડામુક્ત બનાવે, માત્ર કાગળ પર નહીં પણ રસ્તા પર. માલ્ટાના પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર જોસેફ મસ્કટે પારુલ યુનિવર્સિટીની મુલાકાતે. પાંચ અતિ જોખમી પુલ સંપૂર્ણપણે બંધ કરાયા. રાજ્યમાં નર્મદા કેનાલ પરના 36 પુલોને તાત્કાલિક બંધ કરવા આદેશ. પુણે વડોદરા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ શરૂ થશે. પાલિકાના વિવિધ વિભાગે એડવાન્સ લીધા પણ હિસાબ નહીં આપતા અનેક તર્ક વિતર્ક. ઉપરવાસમાં વરસાદને કારણે નવા નીરની આવક. પાણીની આવક વધતા નર્મદા ડેમની જળસપાટી 120 મીટરને પાર. ગંભીરા ખાતે નવો બ્રિજ ₹212 કરોડના ખર્ચે 12 માસમાં તૈયાર થશે. હવે નજર કરી સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. વાર્ષિક ₹24,000 કરોડના ખર્ચ સાથે 6 વર્ષ માટે યોજના મંજૂર. 1.70 કરોડ ખેડૂતોને લાભ મળશે. પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાને કેબિનેટની મંજૂરી.
ઓપરેશન સિંદૂરે દેખાડ્યું કે સ્વદેશી વિકસિત સિસ્ટમ શા માટે મહત્વપૂર્ણ છે. ગઈકાલના શસ્ત્રોથી આજના યુદ્ધ જીતી શકાય નહીં, CDSA ચૌહાણે કહ્યું. ટ્રમ્પ તંત્રની ચેતવણી, અમેરિકન પત્ની ખરીદવાથી નાગરિકતા નહીં મળી જાય. સંસદનું ચોમાસું સત્ર 21 જુલાઈથી 8 ખરડા રજૂ કરાશે. રાજ્યમાં મેલેરિયાએ 40નો ભોગ લીધો. મેલેરિયાના 860, ડેન્ગ્યુના 728 કેસ. સ્મશાનોમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી હંગામાને પગલે આરોગ્ય અમલદારને નોટિસ આપી. મેઘરાજાએ આરએનબીની પોલ ખોલી, પબ્લિક પરેશાન. જરોદ સમલાયા સાવલીના 18 કિલોમીટરના રોડ પર ઠેર ઠેર ખાડા. દેશના જોબ માર્કેટ અને વધતી જતી આર્થિક તકોમાં વડોદરા ચમક્યું. લિંક્ડઇન રેન્કિંગમાં વડોદરા દેશમાં 9મા ક્રમે. ભારત યુરોપ એકબીજાને હરીફ નહીં પણ ભાગીદાર તરીકે જુએ. 2026ના ચોમાસા પૂર્વે ગંભીરાનો નવો ઓવરબ્રિજ બનાવી દેવાશે. હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. આસામના મુખ્યમંત્રી પોતાને રાજા માને છે, પરંતુ તે જેલમાં જશે, રાહુલ ગાંધીએ કહ્યું. મહિલાએ ઇલિનોઇસ સ્થિત સ્ટોરમાં લગભગ 7 કલાક વિતાવ્યા અને ચોરી કરી. અમેરિકામાં ટાર્ગેટ સ્ટોરમાંથી 1 લાખથી વધુની ચોરી કરવાનો ભારતીય મહિલા પર આરોપ. આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના મૃત્યુના વિરોધમાં ઓડિશા વિધાનસભાની બહાર ભારે હોબાળો. પોલીસે વિરોધીઓ પર ટીયર ગેસ શેલ છોડ્યા. હર્ષદ વકીલની રીલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થતા વડોદરા શહેર ભાજપ રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય. 22મી ગુજરાત રાજ્ય સ્ટુડન્ટ નર્सेस એસોસિએશન દ્વિવાર્ષિક કોન્ફરન્સ યોજાશે. થરાદમાં ગેંગવોર, 4 વાહનોમાં આવેલા શખ્સોએ કાર રોકી છરા પાઇપથી હુમલો કર્યો. અરવલ્લીના માલપુરમાં મનરેગા કૌભાંડમાં તપાસ શરૂ થાય તે પહેલા જ એપીઓનું રાજીનામું. મહેસાણા જિલ્લાના વડનગરમાં ડબ્બા ટ્રેડિંગ કેસને જુગાર બતાવી રૂપિયા પડાવ્યા હોવાની ચર્ચા. અમદાવાદ રેપિડ એક્શન ફોર્સ ખાતે 16 દેશોના પ્રતિનિધિ મંડળની મુલાકાત. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.